રીત નંબર 6, વિરામ લેવો, આરામ લેવો કે રોકાણ કરવું. એક આ કોન્સેપ્ટ ની અંદર એક પેટર્ન છે કે જેની અંદર અમુક આરામ કરવાના આવતા હોય અને હિસાબ કરવાના આવતા હોય તો એમાં કેવો જવાબ આપી શકાય. ઘણું 12 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે ચાલે છે. પ્રત્યેક કિલોમીટર બાદ 4 મિનિટનો એ મિત્રો આરામ લે છે. તો 24 કિલોમીટરનું અંતર પૂરું કરવા માટે કેટલો સમય લાગે? પહેલા બેઝિક કોન્સેપ્ટ હું તમને એટલો જ હિસાબ કહું છું કે મને 3 કિલોમીટરનો હિસાબ આપો, બીજું બધું જવા દો. જો આ 3 કિલોમીટર ધ્યાન રાખજો, આ 1 કિલોમીટર, આ બીજું કિલોમીટર, આ ત્રીજું કિલોમીટર. આ 3 કિલોમીટર તમને દેખાય છે ને કમ્પ્લીટ 3 કિલોમીટર, બરોબર. હવે મને એટલો જ હિસાબ આપો કે દર કિલોમીટરે મારે આરામ કરવાનો છે. તો હું અહીંથી ઉપડું અથવા તો કનું અહીંથી ઉપડે, કનું અહીંથી ઉપડે છે, 1 કિલોમીટરે આરામ લેશે. તો અહીંયા શું કરશે? ઈ આરામ કરશે ને. અહીંયા પહોંચે એટલે પેલો આરામ કરશે. પછી અહીંથી 1 કિલોમીટર ચાલશે, 1 કિલોમીટર ચાલશે, અહીંયા પહોંચે એટલે શું કરશે? આરામ. રેડી ને? પછી 1 કિલોમીટર ચાલે, 1 કિલોમીટર ચાલે પછી શું થાય? તો કે એનું નામ બદલી જાય, એનું નામ આવી જાય પહોંચી ગયો. પહોંચી ગયો આવું નામ આવી જાય. પહોંચી ગયો એ જ પૂછ્યું છે. તમને એમ કીધું છે કે આ 3 કિલોમીટર ની અંદર દર કિલોમીટરે જો તમારે આરામ કરવું હોય તો તમે ક્યારે પહોંચો, બરોબર. તો તમે પહેલો આરામ, બીજો આરામ અને ત્રીજો આરામ ક્યારે આવે નહીં, ત્રીજા આરામે તમે પહોંચી જાવ છો. અહીંયા આરામ હોય જ નહીં, પહોંચી ગયા, બરોબર. તો ધ્યાન રાખજો. તો આની અંદર તમને જાણવા શું મળ્યું? તો કે જેટલા કિલોમીટર હોય એની અંદર જે આરામ કરવાના હોય, જે રોકાણ કરવાના હોય એ હંમેશા એક ઓછું આવે. કેમ કે છેલ્લે જ્યારે પહોંચો છો ને એ કપાઈ જાય છે. એટલે તમે આના ઉપર વિચારો કે 3 કિલોમીટરમાં જો કિલોમીટરે એક આરામ કરતો હોય તો 3 કિલોમીટર ની અંદર 3 આરામ નું આવે, પણ 3 ના બદલે કેટલા આરામ આવે? 2 આરામ આવે. પડી સમજાય કે ન પડી? હા, આ નો સમજાય તો પછી નકામો બને, બરોબર. તો એનો કોઈ મતલબ નથી. આ જે માનો કે તમને એમ કહી દો કે આ 4 કિલોમીટર છે, બરોબર છે, આ 8 કિલોમીટર છે. હવે 8 કિલોમીટરમાં દર 2 કિલોમીટર આરામ છે. આ 2 કિલોમીટર, આ 2 કિલોમીટર, આ 2 કિલોમીટર અને આ 2 કિલોમીટર, બરાબર. દર 2 કિલોમીટરે મારે જો આરામ કરવાનો હોય તો આરામ થાય કેટલા? તો જો એક આરામ થાય, આ બીજો આરામ થાય, આ ત્રીજો આરામ થાય, ચોથો આરામ થાય કોઈ નહીં, ચોથા આરામે પહોંચી જાવ છો. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે જો આના તમારે ટુકડા પાડવાના થતા હોય, 8 ના 2 કે ટુકડા પાડો તો 4 દેખાય 4, પણ હકીકતમાં કેટલા હોય? 3 જ આરામ આવે, બરોબર ને? હા, આંકડામાં 2 ના ટુકડા પાડવા એટલે નો ડાઉટ સાદો હિસાબ કરવો પડે, 8 ભાગ્યા 2 કરવું પડે. એટલે એનો મતલબ એવો થયો કે 8 માંથી 2 ના ટુકડા કેટલા પડે? તો કે ભાઈ ટુકડા જે છે ને એ ખરેખર 1 2 3 ને 4 ટુકડા 4 પડે. પણ એમાં આરામ કદાચ કરવો હોય તો આ પહેલો આરામ કહેવાય, આ બીજો આરામ કહેવાય અને આ ત્રીજો આરામ, 3 જ આરામ કહેવાય. ચોથી વખતે આરામ થાય નહીં. એટલે હંમેશા જે ટુકડા હોય ને એની કરતા એક ઓછો આરામ લેશે એવું આપણે સાબિત કરીએ. ટુકડા કરતા એક ઓછો આરામ. ઓકે, ચાલો. તો હવે આપણે સમજી ગયા કે 12 કિલોમીટરની ઝડપે કનું જે છે એ ચાલે છે અને પ્રત્યેક કિલોમીટર બાદ 4 નો આરામ લે છે. એટલે આપણી પાસે આવું પૂછ્યું છે કે અહીંયા 4 ચાલે એટલે પાછો આરામ લેશે, પાછા 4 ચાલે પાછો આરામ લેશે, બીજા 4 ચાલે પાછો આરામ લેશે, એમ ચાલે રાખે છે. અને એને શું કીધેલું છે કે 24 કિલોમીટરનો હિસાબ દેવાનો છે. તો હું તો એમ કહું છું ભાઈ 2 મુદ્દામાં આ કાર્યક્રમને પૂરો કરો. આરામ વગર, પહેલા તો એટલું એક નક્કી કરો, આરામ વગર તમે કઈ ભણ્યા જ નથી, તમે કઈ ભણ્યા જ નથી તો પછી આ 24 કિલોમીટર હોય અને એની અંદર એવું કહેવામાં આવે કે ભાઈ જો આમાં ઘણું પૂછી શકે, સમય પૂછો છે એટલે સમય પૂછો છે એટલે પહેલા તો એમ નહીં કરો કે આરામ વગર સમય કેટલો, આરામ જવા દો સાઈડમાં કરી દો. આરામ વગરનો સમય એ આ સમય હવે સમજી જશે. આરામ વગરનો સમય ખાલી કયો તો જો 24 કિલોમીટર ચાલવું હોય અને એની ઝડપ 12 ની હોય તો સમય આપણને 100% બેઝિક મેથડ થી મળે કે 2 કલાકનો સમય લાગે. બિલકુલ સાચી વાત છે. 2 કલાક આમાં જવાબ હોય પણ ખરો તો ઠીક કરી નાખે તો ખોટા પણ પડી આવે, એ સાચું. હવે એક નક્કી કરો, હવે તમને ખબર છે ભાઈ આરામનો સમય કેટલો છે, ચાલો આરામ વાળું અલગથી ગોતો. તો મિત્રો 4-4 મિનિટનો આરામ લે છે, પણ એ કેટલી વાર? 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, કેટલી વાર આરામ લે છે?
તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા લખેલું છે પ્રત્યેક કિલોમીટરે 4 નું રોકાણ. 1 કિલોમીટર ગયું 4 નું રોકાણ, 1 ગયું 4 નું રોકાણ, 1 ગયું 4 નું રોકાણ, એમ 24 છે. બરોબર ને? તો એની કરતા એક ઓછું આવે. રેડી? તો આ બસ એ જ અહીંયા સમજવાનું છે કે અહીંયા 24 ને પણ અહીંયા શું લખવું પડે? 23 વાર આરામ આવે. આમ લીટા દોરી અને ઘરે ચેક કરી લેજો, આ 23 જ થશે. બરોબર? પહેલું છેલ્લું નીકળી જશે, વચલા 23 થશે. તો ચાલો આરામ કેટલી ટાઈમ ખોટી થાય છે તો જો, હા 4 તેરી 12 એટલે કેટલા? 92. એટલે કે 2 કલાક ને 92 મિનિટ. પણ એ શોભે નહીં, સારું ન લાગે, એટલે આપણે થોડુંક આપણી રીતે જવાબ જરાક આપી દઈએ તો એ વધારે નોખું રહેશે કે 92 એટલે ખરેખર તો આમ થયું ને કે 60 વત્તા કેટલા થયા? હા 60 વત્તા 32 થયા ને, એમાં 60 1 કલાક એટલે 1 કલાક અને 32. અને શું કહેવાય? 1 કલાક અને 32. એટલે તમારી પાસે રોકાણ વગર મળી ગયું. રોકાણ કેટલું છે મળી ગયું. ટોટલ સમય માંગ્યો હોય તો એ માટે સિમ્પલ અહીંયા નાનકડો એવો હિસાબ આપી દો કે ભાઈ 2 કલાક જે છે એની અંદર આરામ તમારો નાખી દો 1 કલાક ને 32 નો, એટલે 3:32 આપણો વ્યવસ્થિત જવાબ જે છે કહી શકાય. એટલે 3 કલાક અને 32 વાળો પહેલો ઓપ્શન સાચો છે. ક્લિયર વસ્તુ? ચાલો એને પાકો કરીએ. કનુ જે છે એક ઘોડો લઈ અને 18 કિલોમીટરની ઝડપે જાય છે. સાંભળજો, આ કનુ જે છે એ એક સરસ મજાનો પોતાનો માનીતો પાલીતો એક ઘોડો છે ને એને 18 કિલોમીટરની ઝડપે આમ લઈ જાય છે. પણ એની શરત કઈક સરસ છે કે પ્રત્યેક 7 કિલોમીટરે ઈ ઘોડાને બદલી નાખે છે, એક્સચેન્જ કરે છે. ત્યાંથી 7 ચાલે ત્યાંથી ઘોડો બદલી નાખે, 7 ચાલે ત્યાંથી ઘોડો બદલીને બીજો નવો લઈ નાખે. હા, તો પ્રત્યેક 7 કિલોમીટરે જો એ ઘોડો બદલતો હોય અને એ બદલવા માટેનો સમય તમને મિત્રો આપ્યો છે એને કહેવાય આરામનો સમય. 6 મિનિટ લાગે. ઘોડા પરથી ઉતરે, પાણી બાણી પીવે, બીજો ઘોડો આવે, પાછો બેસે, 6 મિનિટનો ટાઈમ લે છે. બરાબર? અને ક્યારે ક્યારે 7 કિલોમીટર, દરેક કિલોમીટરે નહીં, 7 કિલોમીટર પૂરા થાય ને એટલે એ આરામ લે છે. તો 90 નો ટાર્ગેટ છે. 90 કિલોમીટરના અંતરની અંદર એને સમય કેટલો લાગશે? તો બે મુદ્દાની અંદર પતાવો. એક તો આ ખબર પડી ગઈ, એક આ વસ્તુની ક્લિયર આપણને ખ્યાલ આવી ગયો કે આપણો આરામનો સમય જે છે એ કેટલાનો છે? 6 મિનિટનો આરામ છે. તો આવા છગડા છે એ કેટલી વાર આવશે એ આપણે પછી નક્કી કરીએ. ચાલો, આરામ વગર, આરામ જે છે આરામ વગરનો હિસાબ પહેલા આપણે આપીએ. તો આરામ વગરમાં એને ચાલવું કેટલું છે? તો કે 90 કિલોમીટરનું અંતર એને કાપવું છે. પોતાની ઝડપ શું છે ઘોડાની? 18 જેટલી ઝડપ છે. તો 18 પંચા એટલે એને સમય જે છે એ કેટલો મળ્યો? 5 કલાક. તો મિત્રો કોઈ પ્રકારનું રોકાણ ન કરે અને ઘોડાને નોન સ્ટોપ ચલાવી રાખે, કઈ ઊભો ન રહે તો 5 કલાક લાગે 90 કાપવા માટે. શા માટે? તો કે એની ઝડપ 18 ની છે એટલે. આ ગળે ગુપ્તો ઉતરી ગયો હોય તો હવે આપણે એવું ચોક્કસ કહી શકીએ કે આરામ નો સમય કેટલો છે, કેટલો ટાઈમ રોકાય છે, આરામ કેટલો? તો પ્રત્યેક 6 મિનિટ બગાડે છે, પણ એ કેટલી વાર બગાડે છે એ ગોતવાનું છે. પ્રત્યેક 6 મિનિટ બગાડે છે. બરોબર છે? તો જો હવે ખાસ ધ્યાન રાખશું કે 90 કિલોમીટર આપણો ટાર્ગેટ છે. આ 90 કિલોમીટર ટાર્ગેટ છે. આ 90 ની અંદર 2 મિનિટે જો ગેપ પાડવાના હોય તો આને બગડા વડે ભાગે તો 45 ગેપ મળે. અને 45 ગેપના બદલે આપણે કેટલા લેવાય? 44 લેવાય. બરોબર સમજાય છે ને? કદાચ માનો કે 3 કિલોમીટરે જોઈને આરામ લેવું હોય તો 90 ને 3 વડે ભાગો, 30 ગેપ મળે, આપણે 29 લેવાય. બરોબર ને? તો બસ આપણી પાસે એવો અંક જે છે ને ઓકવર્ડ માંગેલો છે કે 7 જે છે ને 7 એને ગેપ પાડવાનો છે. 7 ચાલે ગેપ, 7 ચાલે ગેપ. તો આવા કેટલા સાતડા આવશે? તો આપણે બધાને ખબર છે કે 13 સત્તા કરીએ તો 91 થાય, 13 સત્તા કરીએ તો 91 થાય, પણ 12 સત્તા ને 84 એ મામલો પૂરો થાય. બરાબર ને? નીચે કદાચ વધે 6 પણ એનો હિસાબ બનાવો. હવે વિચાર કરજો કે હું 12 લઉં, 13 લઉં કે શું કરું કે 11 લઉં. આ 3 કન્ડિશન છે. સમજાય? 12 લેવાય. એનું કારણ હું તમને કહું કે 12 માં જયારે પહોંચે છે ને 12મો ગેપ એનો અંતિમ ગેપ, પછી 12 પછી વાસ્તવમાં એને 6 કિમી ચાલવાનું છે. 6 ચાલવાનું છે, 7 નહીં. જો 7 ચાલવું હોત તો પાછી વાત અલગ હતી. એટલે 6 ચાલે ને ત્યાં એનો જે પોઈન્ટ હતો પહોંચવાનો એ તો આવી જાય છે. તો વચમાં પછી કોઈ લગભગ ક્યાંય આરામનો ક્યાંય મોકો રહેતો નથી. બરોબર ને? ક્યાંય આરામનો મોકો રહેતો નથી. બિલકુલ સાચું છે.
બાર જે છે એને જ હંમેશા અત્યારે લેવા પડે. એનું કારણ મેં તમને સમજાયું. જો 13 લેવાની ઈચ્છા થતી હોય તો 13 × 91 થાય. આગેલા કરતા પણ ઘોડો આગળ નીકળી જાય. હા, એટલે એ નો આવે. તો 12 × 72 કેટલા આવશે? 72 મિનિટનો ટોટલ જે છે એ આરામ લે છે. તો 72 મિનિટને ઉર્ફે શું કહેવાય? તો કે ભાઈ 60 + 12 કહેવાય. અને 60 + 12 એટલે ઉર્ફે શું કહેવાય? તો કે 1 કલાક અને 12 મિનિટ આપણે કહી શકાય. તો આરામ મળ્યો 1 કલાક ને 12 અને વગર આરામ વાળું જે છે એ 5 કલાક છે. તેનો ટોટલ સમય જે છે એ કેટલો લાગશે? કુલ સમય જે છે એમાં ટોટલ એનો સરવાળો મારી દો ભાઈ. આ જે 500 છે એની અંદર એનો ટોટલ એડ કરી દો 1 અને 12. તો 6 અને 12 લાગે ટોટલ. બરોબર, 6 અને 12 આટલો જવાબ જે છે એ ફાઇનલ આવે. 6 કલાક અને 12 એટલે એનો ઓપ્શન બી જે છે એ સાચો છે. રેડી ભાઈ? ચાલો આગળ. કનુ બસ માંથી 50 સમાન થાંભલા. એક આવી ઘટના બને. તમે બધા નાના છો, અમે બધા નાના હતા ત્યારે આવું બનતું હતું. બારીમાં બેસવાનો શોખ હતો. બસમાં બારીમાં બેસવાનો શોખ હતો કે નહીં? હોય જ તે. તમે ના પડો તમે ખોટા છો. કારણ તમે બાળપણ જીવ્યા નથી. હા, બધાને શોખ હોય. બારીમાં જયારે બેઠા હોય ને ત્યારે બારીમાંથી દેખાય શું? બે જ વસ્તુ. એમાં અવલોકન કરવા જેવું હોય શું? બે જ વસ્તુ. રોડ ઉપર બીજું શું હોય? ત્યારે આવી ઉપર જતા હોય, કાં તો ઓલા આપણે કિલોમીટરના ખૂટા આવે એની ઉપર નજર હોય, અને કાં તો થાંભલા આવતા હોય એની પર નજર હોય ને. અને પછી વિચારે કેવા સરસ મજાના હવે તૈયારી, હવે આવશે, હવે આવશે, હવે આવશે. એનાથી આપણે આપણી કલ્પના શક્તિ વિકસાવતા હતા. એવું એક ચોક્કસ એ નક્કી થતું હતું કે હવે આવવાની તૈયારી છે, એ જ વખતે આવે. એમ કે નક્કી થઈ જાય કે આટલા અંતરે આવે છે. એ દાખલો છે સરસ મજાનો કે કનુ બારીમાંથી 50 સમાન અંતર આવેલા. જો સમાન અંતર, આડે ધડ નથી કે એક થાંભલો અહીંયા પછી બહુ છટો આવશે તરત આવી જશે. ના, સમાન અંતરે આવેલા 50 થાંભલાઓને જોયા કરે છે. બારીમાં બેઠો છે, બસ ચાલતી હશે, બરોબર. એમાં 12મા થાંભલાથી આવા જે થાંભલા જે છે ટોટલ 50, એ 50 ની અંદર આમ થતું હશે કે આ માનો કે પહેલો થાંભલો હશે, પછી કદાચ બીજો આવતો હશે, પછી ત્રીજો આવતો હશે. એમાં આ રીતે થાંભલાઓ ચાલતા હશે. અને ટોટલ થાંભલા કેટલા હશે? 50. એમાં 12મા થાંભલાથી 33મો થાંભલો, એટલે અઠે ગઠે માનો કે અહીંયા 12મો થાંભલો છે અને માનો કે અહીંયા કદાચ 33મો થાંભલો છે, બરાબર. તો 12મા થાંભલાથી 33મા થાંભલાએ જ્યારે પહોંચે છે ત્યારે એને એક કન્ડિશન આપેલી છે. એમાં એને 18 સેકન્ડ લાગે છે. એમાં 18 સેકન્ડ લાગે છે. 18 સેકન્ડ. તો આના દ્વારા આપણે થોડુંક પહેલા ચિંતન ને મનન કરીએ કે 12મા થાંભલાથી 33મા થાંભલે પહોંચે છે. તો એક ધ્યાન રાખજો કે બે થાંભલા વચ્ચે અંતર કેવા છે? બધે સમાન. એટલે એ તો ક્લિયર થઈ ગયું ને, બરાબર. 12માંથી 33માં પહોંચે એમાં 18 સેકન્ડ લાગતી હોય તો એની અંદરથી આપણે શું શું કરી શકીએ? તો પહેલા તો 12મા થાંભલેથી 33મા થાંભલાની અંદર પદ કેટલા? સમાંતર શ્રેણી યાદ આવે છે? સમાંતર શ્રેણીમાં આવું આવે, પણ એને કઈ જરૂર નથી. ડાયરેક્ટ આપણે વિચાર કરીએ કે ભાઈ 12 થી 33માં પદ કેટલા હોય? તો કે ભાઈ એ તો મને નથી ખબર પડતી, માં કઈ લોજિક લાગે. તો લોજિક ન ખબર પડતી હોય તો લોજિક અહીંયા જોઈ. જો આ પહેલી સંખ્યા, આ બીજી સંખ્યા, આના ત્રીજી સંખ્યા. પ્રશ્ન હું તમને એવો પૂછું છું કે એકડાથી તગડા સુધીની અંદર, એકડાથી તગડા સુધીની અંદર થાંભલા કેટલા આવે અથવા તો ગેપ કેટલા આવે? બરોબર, ગેપ. તો અહીંયા ધ્યાન રાખશું ખાસ કે આ બેની બાદબાકી કરો તો 3 માંથી એકડો કાઢો એટલે 2 નો જવાબ હોય. એટલે કે આમાં 2 ગેપ આવતા, એક ગેપ આ હોય અને એક ગેપ આ હોય. એટલે ગેપ મેળવવા માટેની ઘટના હું તમને કહું છું, કેમ કે આપણે તો ગેપ જ મહત્વના છે ને, બરોબર ને. એટલે ગેપ જે છે એ 3 હોય તો એના કરતા ઓછું હોય, 4 હોય તો એના કરતા ઓછું હોય, પણ બેની બાદબાકીથી હંમેશા મળી જાય. તો જરાક વિચારો. ચાલો, જો અહીંયા કણ આપણે ગેપ જોઈએ તો આ ગેપ કેટલો હોય ખબર છે? 33 માંથી 12 કાઢો, 33 માંથી 12 કાઢો કેટલા મળશે? 21. એકડો અને બગડો 21 ગેપ મળ્યા ને, બરોબર. ધ્યાન રાખજો, 21 ગેપ મળ્યા. હવે દરેક જે થાંભલો જે છે એ સમાન અંતરે હતો. એટલે આના આવી રીતે ગણતા કરતા જેમ આપણે આવું કહેતા હતા ભાઈ આ પહેલો થાંભલો, આ બીજો થાંભલો, આ ત્રીજો થાંભલો, કદાચ આ ચોથો થાંભલો પણ લઈ લઉં, તો આવી રીતે જ છે સેમ. 12 થી 33 એના બદલે અહીંયા 1 થી 4. તો 1 થી 4 ની અંદર ગેપ શું હોય? તો આ બેનો બાદબાકી, એટલે ચોગડામાં એકડો કાઢો તગડા જેટલા ગેપ હોય, બરાબર. એટલે આ પહેલો ગેપ આવ્યો, આ બીજો ગેપ આવ્યો અને આ ત્રીજો ગેપ આવ્યો. 3 ગેપ આવ્યા. એટલે એક થાંભલાથી બીજા થાંભલા સુધી પહોંચવાનું એક અંતર, પછી એક બીજું અંતર, એમ આ બધા અંતરો 18 સેકન્ડમાં લાગે છે. એટલે એનો અર્થ એવો થયો કે 21 ગેપ, 1 ગેપ, 2, 3, 4 એમ 21 વખત ગેપ આવે ત્યારે એને 18 સેકન્ડ ટોટલ
લાગે છે. તો હવે અહીંથી આવું કરી શકાય કે 21 થાંભલા માટે અથવા તો ગેપ માટે, સોરી થાંભલો ન લખાય, થાંભલો લખાય જ નહીં અહીંયા, 21 ગેપ માટે એને ટોટલ સમય કેટલો લાગે છે? 18 સેકન્ડનો. આ તો આમાં કઈ ખોટું નથી ને? ખોટું હજુ 12 થી 33 દોરી દો પછી તમને બતાવો કે 21 ગેપ આવે છે, બરોબર ને? તો 12 થી 33 માં 21 ગેપ આવે, ન હોય તો રફકામ કરજો. મેં નાના ઉદાહરણ તમને આપી દીધા 3 થાંભલાના, કે 3 થાંભલા મૂકેલા હોય તો 3 થાંભલામાં ગેપ 2 જ આવે, 4 થાંભલા હોય તો એમાં ગેપ 3 જ આવે, બરોબર? એટલે એને અહીંથી અહીં સુધી પહોંચવામાં 18 સેકન્ડ લાગતી હોય તો તમારો ટાર્ગેટ છે મિત્રો 50 થાંભલા, બરોબર ને? તો તમામ થાંભલા જોવા માટે કેટલો સમય લાગ્યો હશે? પહેલા થાંભલાથી એને નજર મારી, પછી બીજો ત્રીજો આમ કરતા કરતા 50 પૂરા થયા ત્યાં સુધીમાં એના સમય જે છે એ મિત્રો કેટલો લાગ્યો હશે? તો 1 થી 50 ની અંદર, આ 1 થી તે 50 ની અંદર ગેપ કેટલા આવશે? 49, બરોબર ને? 49, જેને અંતર કહેવાય. અંતર કાપે ત્યારે સમય લાગે, બરોબર? એટલે છેલ્લો ગેપ પૂરો થાય ને ત્યાં એના 50 થાંભલે પહોંચી જાય છે. એટલે 49 ગેપ માટે એને કેટલી સેકન્ડ લાગે? ચોખ્ખો હિસાબ આપી દો જવાબ. તો ભાઈ 49 ગુણ્યા 18 ના છેદમાં 21 જે છે આપણે કરી નાખીએ. તો જો અહીંયા સત્યો થાય 49 અને અહીંયા 3 સત્તા ને 21 થાય, અહીંયા 6 તેરી ને 18 થાય અને 7 છક ને કેટલા થશે? 42, બરોબર? તો 42 સેકન્ડ જે છે એ ટોટલ એને લાગે. ક્યાંય કન્ફ્યુઝન હોય તો સોલ્વ શાંતિથી ઠંડા મગજે કરજો, બરોબર? મેં સારો એવો પ્રશ્ન આપ્યો છે. જે એને કડી આપેલી છે ને એ કડી વચમાં આપી, કોઈ એવું રોકડું ના કીધું કે ભાઈ એક ગેપ ની અંદર 5 સેકન્ડ લાગે છે, એવું નથી, બરોબર? એને તો એવું કીધું કે 12મા થાંભલાથી 33મા થાંભલા સુધીનું એને પહોંચવા માટે 18 સેકન્ડ એને લાગેલી હતી. એને પહેલા થાંભલાથી છેલ્લા થાંભલા સુધી પહોંચવામાં કેટલી સેકન્ડ લાગેલી હશે? તો આનામાંથી એક પ્રમાણ કાઢ્યું કે વાસ્તવમાં આ કેટલા ગેપ હતા? તો કે એ ગેપ જે છે ને 21 હતા, બરોબર? તો એવા 21 ગેપ માટે એને 18 સેકન્ડ લાગતી હોય તો એને તો ટોટલ અંતર જે છે એમાં કેટલા ગેપ છે? તો કે એમાં 49 ગેપ છે, બરોબર? તો આવી રીતે આની કડી જે છે એ મળે. આગળ જોઈએ, એક બસ રોકાણ વગર. આ પણ એક બહુ સારી ક્વોલિટીનો દાખલો છે, એટલા માટે કે એની રકમની અંદર તમે જુઓ તો તમને બહુ ઓછી વસ્તુ, જેની રકમોની અંદર વસ્તુ ઓછી આપેલી હોય ને એમાં મગજ જાજુ દોડાવવાનું, બરાબર? અને રકમ જેની મોટી હોય એમાં બધી વસ્તુઓ ભરપૂર માત્રામાં આપેલી હોય. એક બસ રોકાણ વગર, એક બસ જે છે એ મિત્રો રોકાણ વગર 80 ની ઝડપે, બરોબર, ચાલે છે. અને જ્યારે રોકાણ કરવામાં આવે ત્યારે એની સરેરાશ ઝડપ, એવરેજ ઝડપ જે છે એ ઘટી જાય છે અને 60 જેટલી થાય છે. એટલે રોકાણ સાથે એની જ્યારે એવરેજ કાઢવામાં આવે, કેમ કે વચ્ચે રોકાણો છે, રોકાણો એટલે એને સમય લીધો, નહીતર નો રોકાય તો નોન સ્ટોપ 2 કલાકમાં પહોંચી જાય, બરાબર? જો કોઈ પણ વસ્તુ હોય એ ઉપડે પછી ક્યાંય રોકાય જ નહીં તો એ માનો કે 2 કલાકમાં પહોંચી જાય. પણ કદાચ એને એ વસ્તુને વચમાં અડધી કલાક રોકી રાખો તો 2 કલાકે નહીં, 2.5 કલાકે પહોંચે. 2.5 કલાકે પહોંચે એટલે એની એવરેજ ઝડપ ઘટી જાય, કેમ કે સમય વડે ભાગાકાર થાય, બરોબર છે? એટલે રોકાણ વગર અને રોકાણ સાથે એને 60 ની ઝડપ થાય છે. બીજું કાંઈ નથી આપતું. વાંચો, બસની પ્રતિ કલાક એનું રોકાણ શોધવાનું છે. દર કલાકે બસનું રોકાણ કેટલું છે પ્રતિ કલાક? કાંઈ જ આપતા નથી. ફક્ત ને ફક્ત રોકાણ સાથેની સ્પીડ અને રોકાણ વગરની સ્પીડ, આ 2 જ મુદ્દા આપેલા છે. આમાંથી કેમ જવાબ લાવો? તો સાવ સાદી રીતે સમજાવો. આ રોકાણ વગર છે, બરોબર ને? રોકાણ વગર, આ જે છે એ રોકાણ વગર છે અને આ જે છે એ રોકાણ સાથે છે. નોન સ્ટોપ જાય તો 80 ની ઝડપનો મતલબ એવો કાઢો કે 1 કલાકમાં 80 જેટલું ચાલે, બરોબર? નોન સ્ટોપ. પણ જો રોકાણ થાય તો કલાકની અંદર 60 જેટલું ચાલે. તો આ બે વચ્ચેનો મામલો ગેપ કેટલો કાઢવાનો થાય? 20 નો ગેપ પડ્યો, બરોબર ને? રોકાય અને નો રોકાય એ વચ્ચે, એના વચ્ચે ફેર શું પડે? આવા પ્રશ્નો તમને જિંદગીમાં ઘણા પૂછાય છે કે તું રોકાઈ ને આવી કે રોકાયા વગર આવી તો ફેર શું પડે? તો એનો ફેર એટલો પડે કે બંને વચ્ચેનું જે અંતર જે છે ને એમાં એક તો તમને ગાબડું જોવા મળે, બરોબર? રોકાણની અંદર. પછી એની ઝડપ જે છે એની અંદર તમને ફેરફાર જોવા મળે. તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. ચાલો ભાઈ 20 નો ગેપ છે,
બરાબર. તો સિમ્પલ નાનકડું એવું શોર્ટકટ, પહેલા તો દાખલાને પછી યાદ કરજો, હજુ 2 વાર રકમ જોજો કરજો, હું તો એમ જ કહું છું રકમ 2 વાર જોજો કરજો. દાખલો કયો છે? રોકાણ વાળો અને રોકાણ વગર, ખાલી ઝડપો આપે, બીજું કાંઈ આપે નહીં, તો રોકાણ શોધવું હોય તો કેમ લાવી શકાય. ઓકે, તો નાનકડી એવી સિમ્પલ શોર્ટકટ છે મિત્રો. તમારો જે ગેપ હોય એને હંમેશા યાદ રાખજો, એને હંમેશા રોકાણ વગર વડે જ ગુણાકાર થશે. બરાબર. આ ક્યાં આવે છે ખબર છે? નફો ખોટની અંદર આવે છે કે ભાઈ ખોટ કેટલી? તો કે 20 ની. કોના ઉપર? એની મૂળ કિંમત પર હોય, એની મૂળ કિંમત ઓરિજિનલ વગર રોકાણ વાળી શુદ્ધ સ્પીડ જે છે એ 80 ની છે, રોકાણ સાથેની સ્પીડ જે છે એ ઓછી છે. તો હંમેશા રોકાણ વગર વડે ભાગાકાર થાય. અને અહીંયા જે કઈ મિનિટ કે આપણે ગુણવાના હોય એ ગુણ નાખવાના, કેમ કે મિનિટમાં લાવવાનું. આ કિલોમીટર છે, જવાબ કિલોમીટર નથી, એટલે આપણે 60 વડે ગુણ્યા. આનો જવાબ સિમ્પલ આવી ગયો મિત્રો, 20/80 ગુણ્યા 60. એટલે ઉર્ફે આવું કહી શકાય. આ બે ઉડી જાય તો અહીંયા કેટલાનો સંબંધ છે? અથવા આમ ઉડાડો, જેમ ઉડાડે તેમ તમને ઠીક લાગે એમ કરી શકો છો. તો 60 ના 4 ટુકડા કરો, 15 ચોકા 60, 15 ચોક 60, તો 15 મિનિટ. જવાબ યોગ્ય આને માટે બી ઓપ્શન સાચો છે. રેડી? બહુ નાનકડો નાજુકડો છે, ખાલી શીખવાનું તો એટલું જ છે કે આવા પ્રકારની જ્યારે વાત હોય અને આપણી પાસે રોકાણ માંગે તો એ શોર્ટકટ આધારિત છે. બરોબર. એમાં બીજું કાંઈ પણ પ્રકારની કોઈ માથાકૂટ રામાયણ કરવાની નથી. પાકું કરજો. એક બસ રોકાણ વગર, એક બસ રોકાણ વગર, બરોબર, રોકાણ વગર, રોકાણ વગર રોકાણ ન કરે તો એ 60 જે છે એ ઝડપે જાય છે, કલાકમાં 60 જે છે એ કાપી નાખે છે. અને રોકાણ સાથે, બરોબર, રોકાણ સાથે, તો એની માટેનો જવાબ કેટલો આવ્યો છે? એની ઝડપ કેટલી છે? 45 ની છે. ઓકે, તો રોકાય અને ન રોકાય એના વચ્ચેનો ગેપ તમને કેટલો જોવા મળે છે? 15 નો જોવા મળે છે. 4 ને 1 5 ને 6, 15 નો ગેપ જોવા મળે છે. રેડી? તો સિમ્પલ ડાયરેક્ટ આપણે નાનકડી એવી શોર્ટકટ આપણે વાપરશું. બરોબર. તેના માટે યોગ્ય જવાબ શું કહી શકાય? તો કે ભાઈ જો 15 નો ગેપ કોના પર હોય? એની મૂળ કિંમત પર જ હોય. હંમેશા ધ્યાન રાખો, રોકાણ વગરની સ્પીડ લેવાની, રોકાણ વાળી સ્પીડ ક્યારે લેવાની નહીં. તો અહીંયા 60 અને એની મિનિટ કર્યું, આ જવાબ આવી ગયો, પણ આ કલાક છે. પણ તમને અહીંયા મિનિટ માંગ્યું છે, માટે હું બીજા 60 બાજુમાં મૂકું છું. ઓકે, તો અહીંયા 60 અહીંયા સિમ્પલી જાય તો અહીંયા જવાબ કઈ આવે છે? 15 મિનિટ જે છે એનો યોગ્ય જવાબ કહી શકાય. એટલે આ માટે સી ઓપ્શન સાચો. તો ક્યાંક આવું પણ નજરે આવી જાય દાખલો કોઈ, તો એને આમ સિમ્પલ સોલ્વ કરી શકાય. એની માટે કોઈ લોજિક બહુ લાંબા નથી. રીત નંબર 7 જોઈએ, વહેલો અને મોડો પડવો. ખૂબ સરસ મજાની અગત્યની અને ઘણી બધી વખત તમે જોઈએ છે, પૂછેલી રીતો છે. 4 કિલોમીટર ઝડપે ઓફિસે જાય તો 5 મિનિટ મોડો પડે છે. ધ્યાન રાખજો. એક અગાઉ એક દાખલો આવી ગયો તો કાલે, જેમાં ખાલી વહેલો પડવો અથવા ખાલી મોડો પડવો. પણ આ દાખલાની પેટર્ન શું છે ખબર છે? વહેલો અને મોડો બંને સેમ એકમાં જ આપેલા છે. જુઓ, જો 4 ની ઝડપે જાય તો 5 મિનિટ મોડું થાય. હવે ઝડપ ઈ લોકો વધારશે તેની ગેરંટી છે. જુઓ, 1 કિલોમીટરની ઝડપ જે છે એ વધારતા, અથવા કાલ સવારે અહીંયા આમ આપશે, આમ હતું તે પણ મેં આવું આપ્યું. દાખલામાં આમ જ હતું, 4 ની ઝડપે ઓફિસે જાય તો 5 મિનિટ મોડો જાય, અને 5 ની ઝડપ કરે, મતલબ કે ઝડપ વધારે તો 10 મિનિટ વહેલો પહોંચે. આ તો એક જીવનનો સામાન્ય નિયમ છે કે તમે ધીમા ચાલો છો તો તમે મોડા પહોંચ્યા, હવે તમે ઝડપી ચાલવા માંડ્યા તો હવે તમે વહેલા જ પહોંચશો. એ તો કઈ એકદમ સમજાય એવી મુદ્દો છે. 5 મિનિટ મોડું થવું, વહેલા થવું, એને પણ એક જરાક સમજાય દો. બરોબર? એટલે ભવિષ્યમાં કોઈ ક્વેશ્ચન ના આવે. દાખલા તરીકે કનુને 10 વાગે ઓફિસે પહોંચવાનું હતું. પહેલી કન્ડિશન એમ કે 5 મિનિટ મોડો પડ્યો. 5 મિનિટ મોડો પડ્યો એનો કે 10 અને 5 જે છે ને એ બાજુ જાય છે ત્યારે એ પહોંચે છે, તો આને કહેવાય 5 મિનિટ મોડો પહોંચ્યો. બરોબર? અને વહેલો પહોંચી જાય છે. માનો કે અહીંયા કહે છે ભાઈ 10 મિનિટ વહેલો પહોંચે છે, તો વહેલો કોને કહેવો? તો કે ભાઈ આ રીતે હોય તો એને વહેલો કહી શકાય. બરાબર? 10 મિનિટ સુધીના વહેલો પહોંચી જતો તો 9:50 પહોંચે છે. ઓકે, તો વહેલા મોડું એક સમજાઈ ગયું. એના માટે એનો એક નિર્ધારિત ટાઈમ હોય, આને કહેવાય નિર્ધારિત, અથવા તો પહોંચવા માટેનો એનો સામાન્ય સમય. નિર્ધારિત સમય કરતા વહેલા પહોંચવું અને નિર્ધારિત સમય કરતા મોડા પહોંચવું, એને આ સમજાવવા માટે નાનકડું એવું તમને સેમ્પલ બતાવ્યું, જે તમે કદાચ જાણતા પણ હોય. ઓકે, ચાલો. તો હવે આપણે દાખલાને આવો જ્યારે દાખલો મૂકે ત્યારે એને ગણશું કઈ રીતે? તો પહેલા તો રકમમાં ખબર પડી ગઈ કે આ દાખલો કોનો છે? વહેલા મોડા. જ્યારે પણ વહેલા મોડા દાખલાનો રકમ તમને જોવા મળે
ત્યારે 4 જ સેકન્ડમાં આ દાખલાને પૂરો કરવાનો રહેશે બરોબર. જો આમાં અમુક શોર્ટકટો જે આપેલી છે એ બહુ મસ્ત છે, 2-3 જગ્યાએ જ આવે છે, બાકી બધે સમજણ જ છે ટોટલ. આ મૂળ રીતે થાય પણ ન કરાય, લાંબુ જે છે એ પડી જાય બરોબર. 4 સેકન્ડમાં જવાબ. વહેલા મોડા વાળો દાખલો હોય એટલે સિમ્પલ તમારે ફક્ત ને ફક્ત એટલું જ કરવાનું રહેશે. ખાસ ધ્યાન રાખજો નજરની અંદર બરોબર. બંને ઝડપો જે છે એનો ઉપર ગુણાકાર કરી નાખશું, છેદમાં બંનેની બાદબાકી કરી નાખશું, અને બાજુની અંદર અહીંયા લેશું મિત્રો કુલ સમય બરોબર. કુલ સમય નો લખાય, જો કે અહીંયા સમયનો ગેપ લખાય, સમય ગેપ બરોબર. ચાલો સમય ગેપ, આ જવાબ છે મિત્રો. તો અહીંયા સિમ્પલ આપણે કઈ રીતે કરશું, તો જો બંને ઝડપો આપેલી છે, એક ઝડપનું નામ છે ચોગડો, બીજાનું નામ છે પાંચડો. તમે કહેશો પાંચડો કેમ, તો વાંચજો તમે. 1 કિલોમીટરની ઝડપ વધારતા એટલે જૂની ઝડપ કેટલી હતી 4 હતી, તો નવી ઝડપ કેટલી હોય 5 બરાબર. એટલા માટે મેં આ પાંચડો લખેલો છે. તો આ બંનેનો તફાવતમાં શું આવે છે, એકડો. પછી હું પકડી ન રાખતા ચોગડામાં પાંચડો, ના ના જે હોય બાદ બાકી કરીને ખાલી પોઝિટિવ લઈ લેવાનું છે બરાબર. ચાલો સમયના ગેપને સમજવા જેવો છે, સમયના ગેપને સમજવા જેવો છે કે વહેલું અને મોડું એ વચ્ચેનું કાયદેસર રીતે શું હોય બરાબર છે. હમણાં મેં વાત કરી હતી કે આ વહેલા પડવું, અને માનો કે અહીંયા તમને એમ કહે ભાઈ મોડા પડવું, તો વહેલા અને મોડા વચ્ચે શું હોય કે કાયદેસર, તો જો 10 વાગ્યાનો ટાઈમ છે ને એનો નિર્ધારિત સમય છે. વહેલો પહોંચે છે, વહેલો પહોંચે છે ને આવું પણ કહી શકાય કે ભાઈ માનો કે 5 મિનિટ વહેલો પહોંચતો હોય ને તો એ 9:55 પહોંચે છે. ધ્યાન રાખજો, 5 મિનિટ વહેલો પહોંચતો હોય તો 9:55 પહોંચે છે. અને 10 મિનિટનું કદાચ એને મોડું થતું હોય 10 મિનિટ, તો એ શું થાય છે કે તો કે 10 અને 10 પહોંચે છે. આ ગેપ જે છે ને એના સમયનો ગેપ છે. મોડાથી વહેલું કે વહેલાથી મોડા સુધીનો આખો જે ગાળો જે છે ને સમયગાળો, એને સમયનો ગેપ કહેવાય. એ ખાસ સમજજો. તો સમય વચ્ચેનો ગેપ કાયદેસર કેટલો છે, 5 મિનિટનો આ બાજુનો છે, 10 મિનિટનો આ બાજુનો છે, 15નો ગેપ કહેવાય મિત્રો. કેટલાનો કહેવાય, 15નો ગેપ બરાબર. નફા અને ખોટમાં એક આવી પેટર્ન આવે છે કે કોઈ વ્યક્તિને 10% નુકસાન જાય છે અને એ ભાઈને 20% નફો લેવો છે, તો એ ઘટના રહી ને એ શું કહેવાય ખબર છે, ખાડામાંથી પહેલા તો એને નહીં નફા નહીં નુકસાને પહોંચવું પડે, અને ત્યાર પછી એને આગળ વધી અને એને 20% કે 10%નું વિચારવું પડે. એટલે એનો ગેપ જે છે ને આખે આખો આ ગણાતો હોય છે પહેલાથી છેલ્લા સુધીનો. એટલે આ ખાસ એક ધ્યાન રાખવાનું. ઉંમરમાં પણ આ જ વસ્તુ, ઉંમરમાં પણ આ જ વસ્તુ કે 5 વર્ષ પહેલાની ઉંમર, 5 વર્ષ પહેલાની ઉંમર બરાબર, અને 10 વર્ષ પછીની ઉંમર, તો આ બે વચ્ચેનો ગેપ જે કાઢવાનો આવે ને, 5 વર્ષ પહેલામાંથી ખરેખર ક્યાં આવાય, વર્તમાનમાં, હાલમાં આવે બરાબર, વર્તમાનમાં. અને વર્તમાનની અંદર 10 વર્ષ ઉમેરો ને ત્યારે એવું બોલાય કે 10 વર્ષ પછીની ઉંમર. આ સમજાય છે ને. એટલે આ બધા ગેપ ખરેખર કેવા છે, આ 15નો ગેપ કહેવાય બરાબર. આ પણ કેટલાનો કહેવાય, 15નો ગેપ છે, જો એ કહી શકાય છે. તો સમયનો ગેપ મિત્રો અહીંયા સિમ્પલ વાત છે કે બંનેના શું થશે, સરવાળા થશે. જ્યારે પણ દાખલો મોડા અને વહેલાનો હોય અથવા વહેલા અને મોડાનો હોય ત્યારે હંમેશા સરવાળો થઈ જાય બરાબર. એટલે 5 મિનિટ અને 10 મિનિટ એટલે સમયનો ગેપ કેટલો છે મિત્રો, 15નો. કઈ રીતે મળે છે, તો કે 5 + 10 થી આ જવાબ છે. ઓકે, પણ આ જે મળશે એ કઈ રીતે મળશે એ જરાક જોઈએ આપણે. તો અત્યારે આપણી પાસે જુઓ તમે, ઓફિસ સુધીનું અંતર કિલોમીટરમાં માંગેલું છે. તો થોડાક ડાયા થઈ અને જે આ મિનિટ હતું ને એ મિનિટના કલાક કરી નાખો, તો આ કલાક કરી નાખ્યા. 15 મિનિટ છે એના બદલે શું કરવું પડે, કલાક કરવા પડે. જવાબ અહીંયા આવી ગયો 5 × 4 = 20. 20 એ કેટલા એવું છે, 20 તેરી એવું છે ને, 20 તેરી એટલે અહીંયા શું થશે, 5 કિલોમીટરનું ઓફિસનું અંતર છે. તો આની માટે યોગ્ય જવાબ ઓપ્શન બી ખરેખર સાચો છે. તે વસ્તુ કનુ ઘરથી ઓફિસે 20ની ઝડપે જાય, 20ની ઝડપે જાય તો 5 મિનિટ વહેલો પહોંચી જાય બરાબર, 5 મિનિટ વહેલો પહોંચે. પણ એમ કે છે કે જો એની અંદર 5ની ઝડપને ઘટાડી દે તો હવે વહેલો નહીં પહોંચે, હવે 10 મિનિટ મોડો પહોંચે છે. તો ઓફિસથી ઘરનું અંતર કેટલું બરાબર ને. આ જે ઓફિસ છે એનાથી એની ઘરના અંતરની વાત છે, એમાં એમ કે છે કે જો એ 20 જાય ને ભાઈ, 20 જાય તો એ 5 મિનિટ એમ કે છે કે એ જલ્દી પહોંચી જાય છે બરોબર. અને એમ કે છે કે એમાં 5 નો ઘટાડો કરો એટલે હવે 15ની ઝડપે જાય, તો 15ની ઝડપે જાય તો અહીંયા મોડું થાય છે, ઉપર 10 મિનિટ ચડી જાય છે. આવી રીતે કઈક વાતો છે. તો સિમ્પલ નાનકડો એવું શોર્ટકટ આપણે વાત થઈ ગઈ હોય તો હવે અહીંથી આગળ ચાલુ કરીએ.
કે હંમેશા શું કરાય તો કે બે ઝડપોને ઉપર લઈ લો, નીચે બેનો તફાવત લઈ લો, બાજુની અંદર સમયનો ગેપ કેટલો ચાલે છે, સમયનો ગેપ જે છે એ કેટલો ચાલે છે જોઈ લઈએ. તો ચાલો પહેલી ઝડપ જે છે એ કેટલી છે 20 ની, ત્યાર પછીની ઘટાડી છે જુઓ તમે 20 ની ઝડપ હતી પછી 5 કિલોમીટરની ઝડપ ઘટાડે છે. કાલ સવારે રકમમાં રોકડી સંખ્યાઓ આપશે, મેં જાણી જોઈને નથી આપેલી બરાબર, મેં જાણી જોઈને તમને એવું કીધું કે 5 ઝડપ ઘટે છે એટલે તમારે નવી ઝડપ તમારે મનમાં જાતે વિકસાવવાની કે જૂની ઝડપ 20 હોય અને 5 ઘટાડતો હોય તો 15 ની ઝડપ એ બીજી કહેવાય ઝડપ બરાબર. એટલે અહીંયા જે હું મૂકું છું એની અંદર તમને ઘણી વખત આવું રોકડું ન કે અથવા તો ઘણી વખત આ રીતે ફેરવીને પણ આપી શકે છે. અહીંયા બેનો તફાવત મિત્રો સિમ્પલ લખી નાખીએ, હાલો એકવાર લખીએ બરાબર. ચાલો 20 માંથી 15 ગયા, અહીંયા બેનો શું આવશે સરવાળો 5 મિનિટ અને 10 મિનિટ ટોટલ કેટલી થશે 15 મિનિટ, અને કલાકમાં રૂપાંતર કરવું હોય તો 60 લઈ લો, એટલે જવાબ જે આવશે એ અલગ આવશે. હા, તો આનો સિમ્પલ જવાબ આપણે આવું આપી શકાય કે આ ભાઈમાં થોડુંક આપણે ચેન્જ કરી નાખીએ બરોબર, તો આવું કહી શકાય કે બેનો બાદબાકી કેટલી હતી 5 ડા જેટલી, 20 માંથી 15 ગયા એટલે 5 આવે છે બરાબર. 20 તેરી કરી નાખો, 20 તેરી કરી નાખો, આ 5 તેરી 15, 5 તેરી 15, તો આ 15 સીધા ઉડી ગયા, જવાબ કેટલો આવે છે 15. ઓકે, તો આવી રીતે તમે રાખી શકો. 15 કિલોમીટરનું અંતર જે છે એ ઓફિસનું હોવું જોઈએ. ક્લિયર? ઘરનું ઘરથી શાળામાં આમાં એ જ ઘટના બનશે, એ જ ઘટના બનશે. 5 કિલોમીટરની ઝડપે ચાલે છે તો 30 મિનિટ મોડો પહોંચે છે, અને 4 કિલોમીટરની ઝડપે ચાલે છે તો 45 મિનિટ જે છે એને મોડું થાય છે. તો એમ કે છે કે ભાઈ એનું બંને વચ્ચેનું અંતર જે છે એ કયું હશે. આમાં ક્યાંય કેટલા વાગે પહોંચવાનું નથી ખબર આપણે બરાબર. તો એના માટે આપણે નાનકડું એવું શોર્ટકટ જરાક વાપરીએ. પ્રશ્ન આમાંય તમને થાય છે, આ પ્રશ્ન મને પણ પોતાને થયેલો છે અને મેં પણ આનું સંશોધન કરીને જોયું છે, એટલે મને પણ એ જ જવાબ મળ્યો કે તમે જે છે ને એ સીધું વિચારો છો પણ આની હકીકત કંઈક અલગ છે. લોજિક વિચારજો પછી તમે જાતે સ્વીકારી લેશો કે અપવાદ કેમ આવો બન્યો છે, એની પાછળના કારણો શું છે બરોબર. ચાલો તો સિમ્પલી આપણે અહીંયા આવું કરી શકીએ છીએ. આપણને ખ્યાલ છે કે નાનકડા એવા શોર્ટકટ ની અંદર જે તફાવત લગાડીએ એ તફાવતમાં એક જ ધ્યાન દેવાનું કે દાખલો કોનો છે બંને મોડેવાળી કન્ડિશન, બંને વહેલી કન્ડિશન કે બંને મોડી કન્ડિશન. મોડી કન્ડિશન કોને કહેવાય એને હું તમને કહું. ઉદાહરણ તરીકે 10 પહોંચવાનું હોય પણ એક વખત એ 10 ને 10 પહોંચે છે અને બીજી વખત એ માનો કે 10 ને 20 પહોંચે છે, તો બંને વખત જે છે ને એ ઘટના તમે જુઓ એક જ તરફ જઈ રહી છે બરાબર. આના બદલે ઈ આટલે પહોંચે છે અને આના બદલે આટલે પહોંચે છે, એટલે બંને વચ્ચેનો ગેપ જે છે ને 10 નો બીજી બાદબાકી થઈને હંમેશા મળે. એટલે આની માટે પણ તફાવત જે આવે છે એ શું આવશે બેયની બાદબાકી હંમેશા લાગશે. ચાલો ઝડપો જોઈએ. એકની 5 બીજાની 4 છેદમાં તમારો એકડો આવશે ગુણ્યા બંને મોડાવાળા દાખલા છે તો હંમેશા શું કરવું પડશે 30 જે છે એમાંથી તમારે 45 અથવા 45 માંથી 30 ને બાદબાકી કરવી પડશે. ઓકે, તો આ રીતે કરીએ તો યોગ્ય. ચાલો અહીંયા આપણે 45 રાખીએ, અહીંયા આપણે 30 રાખીએ છીએ અને છેદની અંદર 60 છે. ઓકે, એક જ વસ્તુ ધ્યાન રાખવાનું બંને મોડામાં માઈનસ કરજો અને વેલા મોડું હોય તો તમે પ્લસ લેજો. આટલું જ સનાતન રાખવાનું છે. બીજા પ્રશ્નો જે છે બીજા પર છોડી દો. ઓકે, ચાલો તો અહીંયા મિત્રો થશે આમ ઉડાડવા ચાલુ કરવા હોય તો જો આ 20 છે તો આ 20 તેરી ખરેખર કહેવાય બરાબર. ઉપર કેટલા વધે છે 15 અને છેદમાં 3 તો 5 તેરીને 15, તો 5 કિલોમીટરનું અંતર જે છે એ આવતું હશે બરાબર ને. 5 કિમીનું અંતર જે છે એ આવતું હશે તો કોઈ પણ પ્રકારનો નહીં થાય. હવે આ નવી રકમ જે છે એ તમે વિચાર કરી લો તો નવી રકમ પ્રમાણે ગણો કે જૂની પ્રમાણે ગણો જવાબ ફેર નથી આવતો બરાબર ને. તો જોઈએ કે બંનેની આપણે અહીંયા ક્લિયર આપેલું છે કે બંનેની ઝડપ જે છે એમાં એક તો જાણે 6 ગુણ્યા 4 છે, નીચે તફાવત જ લાગે છે હંમેશા, એમાં કોઈ ડાઉટ નથી. અહીંથી ખબર પડે બરાબર. તો અહીંયા આપણે હંમેશા કીધું છે ડેલ્ટા ટી એટલે તફાવત, તફાવત હંમેશા ધન હોય એટલે અહીંયા તમે કદાચ ઊંધું હુરું કરેલું હોય તો અહીંયા કોઈ ફેર પડતો નથી, એના કારણે એનો જવાબ છે એ ક્યારેય બદલાતો નથી બરાબર. તો અહીંયા તમે 6 ચોક ને 24 કરવા હોય તો કરી શકો છો, છેદમાં તમારા 2 આવી જશે ગુણ્યા અહીંયા 10 આવશે એટલે 12 જે છે પછી કરશું બરાબર. અહીંયા 12 જે છે એને એક મીંડું લગાડી દો પણ એની સાથે સાથે આપણે શું કરવું પડશે આ જે આખો ડેટા જે છે એ કયો ચાલે છે તો કે આ કિલોમીટરમાં હતું, આ મિનિટમાં હતું અને એને શું માંગેલું છે કલાકમાં માંગેલું છે ને, એટલે અહીંયા શું કરવું પડશે 60 વડે પાછો ભાગાકાર. તો આનો યોગ્ય જવાબ જે છે 2 કિલોમીટર જે છે એ યોગ્ય રહેશે. ઓલામાં પણ 2 કિલોમીટર હતું, આની અંદર પણ 2 કિલોમીટર રહેશે. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા.
સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ.